નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં 2023નો વન્યજીવ સંરક્ષણ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? આલિયા મીરને. વન્યજીવ સંરક્ષણ એવોર્ડ 2023 આલિયા મીરને આપવામાં આવ્યો. મિસ્ટી કાર્યક્રમ શેના માટે છે? મેંગ્રુવ માટે. ગુજરાતના દરિયાઈ પર્યાવરણના સંરક્ષણમાં વધારો થશે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મિસ્ટી યોજના હેઠળ નવી દિલ્હી ખાતેથી દેશભરમાં 75 સ્થળો પર ચેરના વાવેતરનો પ્રારંભ કરાવશે, જેમાં કચ્છ જિલ્લાના કોટેશ્વર, રોડાસર લક્કી, જખૌ તથા જરપરાનો સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કુલ ચેરના જંગલોના વિસ્તાર પૈકીનો આશરે 68% વિસ્તાર એટલે કે 789.74 ચોરસ કિલોમીટર વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે. આમ કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોમાં વિસ્તારોમાં અગ્રેસર છે. તાજેતરમાં અરવલ્લી ખાતે ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, તેમાં કયા 4 રાજ્યોનો સમાવેશ થાય છે? ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી. તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા અરવલ્લી ગ્રીન વાવેતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ દ્વારા 4 રાજ્યો હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી રાજ્યોના 6 મિલિયન હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવશે, જેમાં અરવલ્લી હિલ રેન્જની આસપાસ 5 કિલોમીટરના બફર વિસ્તારને હરિયાળો બનાવવામાં ધ્યેય છે. પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં અરવલ્લી રેન્જના દરેક જિલ્લામાં 5 જળાશયોથી શરૂ કરીને પ્રોજેક્ટ હેઠળ 75 જળાશયોને પુનર્જીવિત કરવામાં આવશે. પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં ગ્રીન વોલના નિર્માણ દ્વારા જમીનના ઘસારાને અટકાવવું, રણીકરણ અટકાવવું, જૈવ વિવિધતામાં સુધારો કરવો અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરમાં ભારત દેશમાં વાઘની વસ્તી કેટલી છે? 3167. દેશમાં વાઘની વસ્તી વધીને 3167. પીએમ મોદીએ આંકડા જાહેર કર્યા. પ્રોજેક્ટ ટાઈગરની સફળતા માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ગર્વની બાબત છે. દેશનું પ્રથમ ક્લોન વાછરડું, જે ગીર અને સાહિવાલ જેવી ગાયની પ્રજાતિમાંથી જન્મેલા ગંગા નામનું વાછરડાનો કયા રાજ્યમાં જન્મ થયો છે? હરિયાણામાં. ગીર અને સાહિવાલ જેવી દેશી ગાયની જાતિના ક્લોનિંગ પર કામ કરવા માટે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરનાલ દ્વારા એક પ્રોજેક્ટ હેઠળ 32 કિલો વજનનું ગંગા નામનું ભારતનું પ્રથમ કરાયેલ ગીર માદા વાછરડાનો જન્મ થયો છે. તાજેતરમાં કયા એક જિલ્લામાં 22મું વન બનાવવામાં આવ્યું? સુરેન્દ્રનગરમાં. 22મું સાંસ્કૃતિક વન વટેશ્વર વન. વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે રાજ્યના 22મા અને જિલ્લાના બીજા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. કેનાલસ્પાઇર દૂધરેજ ખાતે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં રૂપિયા 8 થી 10 કરોડના ખર્ચે જિલ્લાના આ બીજા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું નિર્માણ કરવામાં આવશે. દૂધરેજ વડવાળા મંદિરના પ્રાંગણમાં વટેશ્વર વન નિર્માણ પામશે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી ગુજરાતમાં કયા જિલ્લામાં કરવામાં આવી? બનાસકાંઠામાં.
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરવામાં આવી. વન કવચ થીમ પર યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન 10,000 વૃક્ષો રોપવામાં આવ્યા. ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના 11 જિલ્લાઓમાં મિસ્ટી કાર્યક્રમ હેઠળ મેંગ્રોવનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષારોપણ કરાયું. ઓખા, પોશીત્રા, કાળુભાર, જામનગર અને નવલખી ખાતે ડોલ્ફિનનો શો યોજાયો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ ચડતા ક્રમમાં ગોઠવો. પહેલું છે નર્મદા, વલસાડ, ડાંગ, જૂનાગઢ અને કચ્છ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લા આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા કચ્છ, જૂનાગઢ, ડાંગ, વલસાડ, નર્મદા. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લા આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ખેડા. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા ડાંગ, નર્મદા, વલસાડ, તાપી, જૂનાગઢ. સૌથી વધુ મેંગ્રોવ કવર ધરાવતા જિલ્લા કચ્છ, જામનગર, ભરૂચ. તાજેતરમાં 2023નો ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? એલેક્ઝાન્ડ્રા કોરાપને. તાજેતરમાં ગુજરાતનો વન વિસ્તાર ટકાવારીની દ્રષ્ટિએ કેટલા ટકા છે? 11.15%. ગુજરાતનો જંગલ વિસ્તાર. ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર છે 1,96,024 ચોરસ કિલોમીટર. ગુજરાતનો કુલ વન વિસ્તાર છે 21,876.45 ચોરસ કિલોમીટર. ટકાવારી 11.15%. ગુજરાતનો વન આચ્છાદિત વિસ્તાર છે 14,660 ચોરસ કિલોમીટર, 7.48%. ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? મુકેશભાઈ પટેલ. ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે. અશ્વિની ચૌબે કેન્દ્રીય રાજ્ય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી અને મુળુભાઈ બેરા ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી. મુકેશભાઈ પટેલ રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી છે. કયા એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી હતી? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023નું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કરવામાં આવ્યું. ગજ ઉત્સવ 2023 ભારતના એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. પ્રોજેક્ટ એલિફન્ટની 30મી વર્ષગાંઠ યાદમાં ઉજવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત ભારત સરકાર દ્વારા 1992માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય હાથી અને તેમના રહેઠાણ સંરક્ષણ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવામાં, માનવ હાથી સંઘર્ષને ઘટાડવા, બંધક હાથીના કલ્યાણ ખાતરી આપવાનો છે. તાજેતરમાં ગુજરાતના કયા ગામ ક્લીન ગ્રીન એનર્જીના મોડેલ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યા? તો એ છે ડાંગ જિલ્લાનું કોસીમદા, છોટાઉદેપુર ગામ પુનિયાવાડ, વલસાડનું નળીમધની અને સુરતનું મોર. ગુજરાતના ગામ બન્યા ક્લીન ગ્રીન એનર્જીના મોડલ. તાજેતરમાં ભારતમાં કયા એક રાજ્યમાંથી લિથિયમનો ભંડાર મળી આવ્યો છે? જમ્મુ કાશ્મીરમાંથી. જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાંથી લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. જીએસઆઈ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. લિથિયમનો ઉપયોગ મોટે ભાગે બેટરી બનાવવા માટે થાય છે અને ભારતની અંદર અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની માંગ વધી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થઈ શકે છે. સૌ પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી? 2010થી. સૌ પ્રથમ 2010માં ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના શ્રી મોહમ્મદ
દિલાવર નામના વ્યક્તિએ નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ચકલી એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં કયા રાજ્ય દ્વારા ભારતનું પ્રથમ ઓડિટ હાથી મૃત્યુ ઓડિટ ડ્રાફ્ટ રજૂ કર્યું? તમિલનાડુ. વન વિભાગ દ્વારા વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. સૌથી લાંબા દાંતવાળા હાથીનું નામ જેનું મૃત્યુ થયું એ છે ભોગેશ્વર. અને હાલમાં તમિલનાડુ રાજ્ય દ્વારા ભારતનું પ્રથમ ઓડિટ હાથી મૃત્યુ ઓડિટ ડ્રાફ્ટ રજૂ કરાયું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ તરાઈ હાથી રિઝર્વ કયા એક રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું? ઉત્તર પ્રદેશમાં. ભારત સરકારે ઉત્તર પ્રદેશમાં તરાઈ હાથી અભયારણ્યની સ્થાપનાને મંજૂરી આપી છે. તાજેતરમાં ગુજરાતના કયા એક જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો? સુરતમાં. 139 કરોડના ખર્ચે 87.50 હેક્ટર વિસ્તારમાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો છે. 85 જાતની વિવિધ વનસ્પતિઓ તેમજ 6 લાખ જેટલા વૃક્ષો અને છોડવાઓ, વોકિંગ ટ્રેલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ. વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાનો ઉદ્દેશ્ય છે. તાજેતરમાં કયા એક રાજ્યમાં ડુગોંગ એટલે કે દરિયાઈ ગાય માટે પ્રથમ કન્ઝર્વેશન જાહેર કરવામાં આવ્યું? તમિલનાડુમાં. તાજેતરમાં ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ અનામત તમિલનાડુ ખાતે બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી કયા એક રાજ્યમાં બનાવવામાં આવી છે? તેલંગાણામાં. તેલંગાણામાં ભારતની પ્રથમ વન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. તેલંગાણા વિધાનસભા દ્વારા ફોરેસ્ટ્રી યુનિવર્સિટીઝ એક્ટ 2022ને મંજૂરી આપવામાં આવી. યુનિવર્સિટી ઓફ ફોરેસ્ટ્રી દેશમાં તેના પ્રકારની પ્રથમ હશે. તે વિશ્વમાં ત્રીજી ફોરેસ્ટ યુનિવર્સિટી હશે. હાલમાં રશિયા અને ચીનમાં જ ફોરેસ્ટ યુનિવર્સિટી છે.